લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ રેલવે પૂર્વ ખાતે આવેલા નરનારાયણ સોસાયટીમાં નવરાત્રી વેશભૂષા ગરબા યોજાયા. નવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે કલોલની નરનારાયણ સોસાયટી વિભાગ 1 યુવક મંડળ દ્વારા પ્લોટમાં આયોજિત ગરબીનું અનેરું મહાત્મ્ય જોવા મળ્યું. દર વર્ષની જેમ આ વર્ષે પણ નરનારાયણ યુવક મંડળે એક અદ્ભુત પરંપરા જાળવી રાખી, જ્યાં દર સાલની જેમ આ વર્ષે પણ છઠ્ઠા નોરતે અલગ અલગ નવ ટ્રેડિશનલ ડ્રેસ જેવા કે રામાપીર, દેવ, રાજા તેમજ નવદુર્ગા, ભુવાજી, હનુમાનજી, ડોક્ટર, દર્દી જેવા અલગ અલગ વેશ ધારણ કરવામાં આવ્યા હતા અને વેશભૂષાનો કાર્યક્રમ આનંદથી માણ્યો હતો. શક્તિની આરાધનાના આ નવરાત્રિના નોરતામાં સોસાયટી મંડળ માતાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. માતાજીના નવે સ્વરૂપોના દર્શનનો લાભ લેવા માટે આસપાસના વિસ્તારોમાંથી પણ શ્રદ્ધાળુઓ આવતા હતા. ગરબી મંડળ દ્વારા 40 વર્ષથી ભવ્ય આયોજન કરવામાં આવે છે અને પરંપરાગત ગરબા અને રાસની રમઝટ બોલાવી હતી, જેમાં નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ ઉત્સાહભેર જોડાયા હતા. માતાજીના ગરબાના સૂર અને ભક્તોના થનગનાટથી આખું વાતાવરણ ભક્તિમય અને ઉર્જાથી છલકાઈ રહ્યું હતું. આ 9 દિવસ દરમિયાન સોસાયટીમાં યુવક મંડળ ગરબી માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નહીં, પરંતુ સમસ્ત નર નારાયણ સોસાયટી માટે આસ્થા અને ઉલ્લાસનું કેન્દ્ર બની રહી હતી, જેણે સૌના હૃદયમાં મા ભગવતી પ્રત્યેની શ્રદ્ધાને વધુ દ્રઢ બનાવી હતી. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. મારું નામ પંચાલ હેમેન્દ્ર. અહીંયા કલોલની પૂર્વ વિસ્તારની નરનારાયણ સોસાયટીમાં ઘણા વર્ષોથી અમે નવરાત્રિ કરીએ છીએ. માતાજીનો અવસર ધામધૂમથી કરીએ છીએ. અહીંયા અમે છઠ્ઠા દિવસે વેશભૂષાનો પ્રોગ્રામ રાખીએ. વેશભૂષાની અંદર દરેક અલગ અલગ પોતપોતાની રીતે પોતાની વેશભૂષા લઈ સાથે આવે છે. અને આ નવરાત્રિના મહોત્સવમાં બહુ ઘણું સારું અને બધા આનંદ ઉલ્લાસથી આ પ્રોગ્રામને નિહાળે છે તથા સૌ ભાઈઓ તથા બહેનો એકબીજા સાથે હળી મળીને આ નવરાત્રિના પર્વને ખૂબ ઉત્સાહથી અને ધામધૂમથી ઉજવે છે અને આગળ પણ આ જ વસ્તુ કરતા રહીશું. માતાજીનું નામ લઈને માતાજીના હરિભક્તો માતાજીના તમામ કામ માટે સર્વપ્રથમ છે બોલો શ્રી અંબે માતા કી જય.